વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજના વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3 અને એ છે ટોપિક સરેરાશ વિચલન. 4.1 ની અંદર આપણે ભણ્યા હતા વિસ્તાર. 4.2 ની અંદર ભણી ચૂક્યા છીએ ચતુર્થક વિચલન અને હવે ભણવાના છીએ સ્વાધ્યાય 4.3 ની અંદર સરેરાશ વિચલન. એટલે શું? તો સૌપ્રથમ એના સૂત્ર પડે અને આપણે ખ્યાલ આવશે. સરેરાશ વિચલન. સરેરાશ વિચલન એમડી કહેવાય. શું કહેવાય? અહીં લખું છું એમડી. બરાબર. પહેલું સૂત્ર છે એમડી માટે. એમડી બરાબર સિગ્મા માનાંકની અંદર x માઇનસ x બાર. માનાંક નામનો કાઉન્સ છે અને છેદમાં n. માનાંક એટલે શું? જો અંદર આપણે બાદબાકી કરી અને જવાબ માઇનસમાં આવે કે પ્લસમાં આવે, જ્યારે બહાર આપણે લખીશું ત્યારે ફરજિયાત પ્લસની અંદર જ લખવાના થશે. એમનો દાખલો કરી ખ્યાલ આવશે. માનાંકનો મતલબ એ છે કે પ્લસમાં છે, એટલા માટે માનાંક કરીએ છીએ. માનાંક શેના માટે છે? કે કોઈ પણ અંતર, કોઈ પણ ડિસ્ટન્સ એ હંમેશા પ્લસ લેવામાં આવે. દાખલા તરીકે મારું ગામ જેતપુર છે, બરાબર. તમને એક એક્ઝામ્પલ આપું છું. હું અહીંયા જેતપુરની અંદર છું. મારે જવું છે રાજકોટ. ત્યાંથી આગળ જવું છે ચોટીલા. દાખલા તરીકે મારે ચોટીલા હાલી જવાની માનતા હોય, ચોટીલા હાલી જાવ, બરાબર. તો રાજકોટ મારે જેતપુરથી 70 કિલોમીટર થાય, 70, અને ચોટીલા અંદાજિત થી પછી પણ એટલું થતું હોવું જોઈએ, અંદાજિત કહું છું. એટલે માની લો કે 120-30 કિલોમીટર જેવું થાય. તો કોઈ મને પૂછે કે સાહેબ આ રાજકોટ ચોટીલા ગયા કેટલા કિલોમીટર છે? હું કહું 200-150 કિલોમીટર જેવું થયું છે. ઓકે, સાચો જવાબ. પણ મારે જેતપુરથી પાછળની સાઈડ જઈએ અને જુનાગઢ આવે, ગરવો ગિરનાર જુનાગઢ, અને મારે ભવનાથ હાલી જવાની જો માનતા હોય જુનાગઢની અંદર, અને જુનાગઢ મારે 30 કિલોમીટર થાય, 30 કિલોમીટર થાય જુનાગઢ, અને હાલી જાવ તો મારું ગામ તો જેતપુર છે. આમ ગયો તો 70, આમ ગયો તો -30 નો બોલે, મારે તો 30 જ કિલોમીટર બોલવું પડે. કદાચ ઊંધા પગે હાલી જવાની માનતા હોય અને ઊંધો હાલીને જાવ તો પણ મારે એવું ન બોલાય કે હું -30 કિલોમીટર ચાલ્યો. મારે એવું જ બોલવું પડે 30 કિલોમીટર. કારણ એ અંતર છે. અંતર હંમેશા અણઋણ એટલે કે પ્લસ, ઋણ નહીં, એવું પ્લસ જ હોય. પ્લસ જ. આમ જાવ તો પ્લસ, આમ જાવ તો પ્લસ. ઊંધા પગે હાલું તોય ભલે, ચત્તા પગે હાલું તોય ભલે, કે પ્લસ એટલે પ્લસ. એટલે માનાંક છે ને એ આપણે અંતર દર્શાવે છે. એ આપણે મગજમાં ફિટ રાખવું. ઘણી વખત શિક્ષકો કે ભાઈ પ્લસ લઈ લો, એટલે આપણે લઈ લે બસ પ્લસ. પણ શા માટે? કારણ કે એ અંતર છે, માપ છે, એ હંમેશા પ્લસ લેવાનું હોય છે. એટલા માટે માનાંક કાઉન્સ, નાનો કાઉન્સ નહીં, છગડો કાઉન્સ નહીં, પેટી કાઉન્સ નહીં, પણ કેવો કાઉન્સ? માનાંક કાઉન્સ. ઓકે. એમડી માટેનું બીજું સૂત્ર છે સિગ્મા એફ. જ્યારે આવૃત્તિ વાળું વિતરણ હોય, સતત કે અસતત, ત્યારે માનાંકની અંદર x માઇનસ x બાર અને અપોન f ખાલી આવશે. ત્રીજું સૂત્ર છે સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલનાંકનું સૂત્ર છે md ના છેદમાં x બાર મધ્યક. md શોધ્યો હોય અને આ સરેરાશ વિચલનનું સાપેક્ષ માપ કહેવાય. સાપેક્ષ. ઉપરના બંને માપ નિરપેક્ષ માપ કહેવાય. કેવા કહેવાય? નિરપેક્ષ. આ સૂત્ર ક્યારે વપરાય? અવર્ગીકૃત માહિતી માટે. ક્યારે વપરાય? આપણે યાદ રાખીશું, અવર્ગીકૃત. અને આ ક્યારે વપરાય? તો કે વર્ગીકૃત.
પાછું વર્ગીકૃતમાં બે પ્રકાર છે, બે માં વપરાય એટલે બે શબ્દ લખું છું. સતતમાં પણ આ જ સૂત્ર અને અસતતમાં પણ આ જ સૂત્ર આવશે, આ જ સૂત્ર આવશે. બરાબર. ચાલો પેલો દાખલો આપણે રકમ જોઈએ. પેલો દાખલો કે 10 સૈનિકોની ઊંચાઈ સેમીમાં નીચે મુજબ છે. પછી આપી આ માહિતી પરથી સૈનિકોની ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો, એમડી શોધો. ઓકે, ચાલો હવે મારે એમડી શોધવું છે. તો એમડી પ્રમાણે સૂત્રમાં તમે જુઓ x - x બાર અવર્ગીકૃત છે પહેલી રકમે. તો x બાર મધ્યક પેલા જોશે પછી તમે x માંથી x બાર બાદ કરી શકશો. એટલે હું ગણતરી કઈ રીતે કરીશ જોજો, કોષ્ટક કઈ રીતે ડ્રો કરું છું. પેલો દાખલો, આપેલી રકમમાં જે અવલોકન છે ને x કહેવાય, x, અને એને હું ઉભા કોષ્ટકની અંદર લખીશ 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168. હવે અહીંયા છે આપણે એક જ ખાનું બનાવવાનું છે, એ છે માનાંક x માઇનસ x બાર. તો એક ખાનું બનાવીએ તે પહેલા x બાર શોધવો પડે. x બાર મળે તો જ દાખલો આગળ થાય. x બાર મળે તો જ દાખલો આગળ. તો પેલા હું અહીંયા બાજુમાં x બાર શોધીશ. x બાર એટલે શું? સૂત્ર સિગ્મા x અપોન n. સિગ્મા x અપોન n. હવે સિગ્મા x અપોન n છે તો આનો સરવાળો જો સિગ્મા x નો. સિગ્મા x આનો સરવાળો કેટલો થાય છે? 1674. 1674 અહીંયા લખીશું બરાબર. આ 1674 છેદમાં n. n એટલે કેટલા છે એ ગણી લેવાના આપણે. કેટલા છે તો કે 10. 10 એટલે ભાગાકાર કરીએ કેટલા આવશે? 167.4. ડન, ક્લિયર? ઓકે, 167.4. હવે આ જે 167.4 આવ્યા છે એ x બાર છે. શું છે આપણા માટે? x બાર છે. મારે લખવાનું છે x માઇનસ x બાર. હવે અહીંયા આ x નું ખાનું, એમાંથી x બાર એટલે 167.4 બાદ કરીએ. જોજો 160 એમાંથી 167.4 બાદ કરો એટલે 7.4 આવે અને માઇનસમાં આવે. પણ માનાંકનો મતલબ છે પ્લસમાં લખવા. શેમાં લખવા? પ્લસમાં લખવા. ખ્યાલ આવી ગયો? જવાબ માઇનસમાં છતાંય પ્લસમાં. 175 માંથી આપણે લખીએ 7.6. 158 માંથી આપણે બાદ કરીએ 167.4 ને 9.4 માઇનસમાં આવે છતાંય પ્લસમાં. 165 માંથી બાદ કરીએ 2.4. 170 માંથી બાદ કરીએ આપણે 2.6. 166 માંથી બાદ કરીએ આપણે 1.4. 173 માંથી બાદ કરીએ 5.6. 176 માંથી 6, 7, 8, 8.6. 163 માંથી બાદ કરીએ 4.4 અને 168 માંથી બાદ કરીએ 0.6. 0.6. ખ્યાલ આવે છે ને? માઇનસમાં તો પણ આપણે પ્લસમાં લખીએ છીએ. એનું કારણ એક જ છે અને એ છે માનાંક. બરાબર. ચલો હવે એનો ટોટલ એટલે સિગ્મા. એનો ટોટલ શું કહેવાય? સિગ્મા.
કોનો ટોટલ? તો કે માનાંકનો x માઇનસ x બાર. ટોટલ આપણે કરી જોશું. ટોટલ કેટલો આવે છે? એક્ઝેક્ટ 50 આવે છે. કેટલો આવે છે? 50. હવે મને શોધવાનું કીધું છે એમડી, સરેરાશ વિચલન. મેં ગણતરી અહીં કરીશ. સરેરાશ વિચલન એટલે કે એમડી. સરેરાશ વિચલનનું સૂત્ર સિગ્મા માનાંકની અંદર x માઇનસ x બાર અપોન n. ચલો, માનાંક કેટલું છે? તો કે સાહેબ 50 છે. 50 તો આ લખ્યું 50, અહીંથી 50. n કેટલું છે? n 10 છે. 50 ભાગ્યા 10 એટલે કેટલું થયું? 5. મને એમડી જવાબ મળશે 5. હવે અહીંયા આપણે ફક્ત સરેરાશ વિચલન શોધવાનું કીધું છે, સરેરાશ વિચલનાંક શોધવાનું કીધું નથી. બરાબર? હવે આના જેવું જ એક ઉદાહરણ છે. એ ઉદાહરણ તમને પ્રેક્ટિસ માટે આપું છું. એ તમારે કરવાનું. પહેલા જોઈ લેવાનું ઉદાહરણ કઈ રીતના થાય છે હકીકતમાં, એટલે તમને ખ્યાલ આવે. ઉદાહરણ નંબર 8. બરાબર? સેમ ટુ સેમ આના જેવું છે. દાખલો થઈ જાય અને જવાબ આવી જાય તો કોમેન્ટની અંદર છે ખાસ તમારે થમ્સઅપની નિશાની આપવાની. અને ઉદાહરણ 8 કરીએ પછી હવે આગળ વધીએ છીએ. દાખલા નંબર 2 જોવો. બીજો અને ત્રીજો દાખલો સેમ ટુ સેમ છે. સેમ એટલે શું? અસતત આવૃત્તિ વિતરણ. દેખાય છે? તો આ દાખલો તમને કરવાનો છો, સમજાવવાનો છો, આખો ગણીશ. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. એટલે અત્યારથી તમે ધ્યાન રાખજો કે સાહેબ એક દાખલો ગણાવવાના છે અને એક અમને પ્રેક્ટિસ માટે આપવાના છે કે અમને આવડે છે કે નહીં, અમે સમજી ગયા કે નહીં. બરાબર? એક કારખાનામાં રહેલા યંત્રોમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. x અને f. આ ખાનું x નું, આ ખાનું f નું. અને તમને કીધું છે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. ઓકે, આપણે કરીએ છીએ. ચાલો આપણે આ બીજો દાખલો ગણીએ છીએ. આના જેવો જ અત્યાર સુધી તમને જણાવી દઉં છું કે તમારે દાખલા નંબર 3 એ તમારે જાતે કરવાનો છે. બીજું ઉદાહરણ છે. ઉદાહરણ કેટલામું છે એ તમને ચેક કરીને આપું છું. એ છે ઉદાહરણ નંબર 9. આ બે દાખલા તમારે આના પછી જાતે ગણવાના છે. એટલે સેમ રીતના તમને ગણતા આવડી જાય. દાખલો ત્રીજો અને ઉદાહરણ નંબર 9. ઓકે. હવે મારા સૂત્ર પ્રમાણે એમડી બરાબર આપને ખબર છે એફ માનાંકની અંદર x માઇનસ x બાર, કારણ કે અસતત આવૃત્તિ વિતરણ છે, વર્ગીકૃત માહિતી છે. બરાબર? તો મારે x બાર શોધવો પડશે. આપેલી વિગત માટે આપણે 3.1 વિચારીએ. આ ભણીએ છીએ 4.3, આપણે 3.1 વિચારવાનું છે. તો 3.1 જે છે એમાં મધ્યક મારે શોધવું હોય તો કયું ખાનું બનાવવું પડે? સાહેબ fx નું બનાવો. સાહેબ fx નું ખાનું બનાવો. આ fx એટલે f અને x નો ગુણાકાર. 2 2 4 4 2 8 6 4 24 8 5 40 10 3 30 12 2 24 14 એકા 14 અને 16 એકા 16. આનો ટોટલ સિગ્મા fx ટોટલ કેટલો થાય છે? સિગ્મા fx ચાલો એ આપણે કરી જો અને મને જણાવો. સિગ્મા fx થાય છે 160. કેટલો થાય છે? 160. આના ટોટલ ને n કહેવાય. n કેટલો થાય છે? ઓકે, 20 થાય છે. 20. હવે પેલા મધ્યક આપણે શોધવાનું છે. મધ્યક તો નીચે શોધવું પડશે. x બાર બરાબર આપેલી વિગત પ્રમાણે મધ્યકનું સૂત્ર સિગ્મા એફ એક્સ અપોન n. સિગ્મા fx એટલે 160 છેદમાં n એટલે 20. 160 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? તો કે 8. હા સાહેબ 8 જ આવે. x બાર 8 આવ્યા. હવે કોષ્ટકની અંદર પાછા જઈએ. હવે મારે સૂત્ર પ્રમાણે
કયું ખાનું બનાવવાનું છે? બે ખાના બનાવવા પડશે. બે. કેટલા ખાના બનાવવા પડના છે? બે. આ એક ડ્રો કર્યું અને આ બીજું, આ બે ખાના. અહીંયા લખવાનું છે માનાંકની અંદર x માઇનસ એક્સ બાર, અને અહીંયા એ જ માનાંકનો ગુણાકાર f હારે, f માનાંકની અંદર x માઇનસ એક્સ બાર. ઓકે, x માઇનસ એક્સ બાર જે લખ્યું છે ને જ કરવાનું. x નું ખાનું જ હાર્યું, f ને અડવાનું જ નથી, f ને અડવાનું જ નથી, x નું ખાનું હાર્યું. એમાંથી x બાર એટલે 8 બાદ કરવાના છે. 8 કેટલા બાદ કરવાના? 8. આ બધા ખાના. હવે માનાંક છે માઇનસ આવે તો પણ પ્લસ. 2 માંથી 8 બાદ કરો, માઇનસ 6, પણ મારે કેવા લખવા પડશે? પ્લસ 6. પછી 4 માંથી 8 બાદ કરો તો કે 4, 2, 0, 2, 4, 6 અને 8. અહીં આના ટોટલની જરૂર નથી એટલે ડેશ. હવે એ જ માનાંકનો ગુણાકાર કોની હારે જો અહીં લખ્યું છે? f હારે. હવે f ને તમારે અડવાનું બીજું ખાનું. 2, 6, 12, 2, 4, 8, 4, 2, 8, 5, 0, 0, 3, 2, 6, 2, 4, 8, 6, 1, 6 અને 8, 1, 8. આના ટોટલને સિગ્મા કહેવાય. સિગ્મા f માનાંકની અંદર x માઇનસ એક્સ બાર બરાબર ટોટલ કેટલો થાય છે? ઓકે, 56. કેટલો થાય છે? 56. ચાલો હવે એમાં md શોધવાનું છે. md બરાબર સિગ્મા f માનાંકની અંદર x માઇનસ એક્સ બાર અપોન n. હવે માનાંક કેટલો છે? તો કે 56 છે સાહેબ, તો આ 56 છેદમાં n કેટલો છે? 20 છે, આ 20. 56 ભાગ્યા 20 પછી સરળ જ છે ભાઈ, 2.8. 2.8. હવે બાજુમાં સરેરાશ વિચલનાંક પણ અહીં શોધવાનું કીધું. સરેરાશ વિચલનાંક પણ અહીં શોધવાનું કીધું છે. હું અહીં લખીશ સરેરાશ વિચલનાંક. md અપોન એક્સ બાર. md કેટલું શોધ્યું આપણે? 2.8. એક્સ બાર કેટલું શોધ્યું આપણે? 8. 2.8 ભાગ્યા 8 આપણે કરીએ, કેટલો આવે? પોઈન્ટ પછી બે આંકડા આપણે આપી, જો આખી સ્ક્રીન ભરાતી હોય તો પોઈન્ટ પછી બે આંકડા 0.35. ખ્યાલ આવી ગયો? 3 માર્ક્સની અંદર આવો દાખલો પૂછાય છે કે 3 માર્ક્સની અંદર એકદમ સર કોષ્ટક મેઇન છે. કોષ્ટક તમને ખ્યાલ આવવો જોઈએ કે મારે શું કરવું છે. કોષ્ટકમાં પેલા આખાનું બનશે, પછી નીચે એક્સ બાર શોધવાનું, પછી પાછું કોષ્ટકમાં જવાનું. આ આપણે સિસ્ટમ યાદ રાખવાની છે. પેલા fx, નીચે એક્સ બાર શોધી લેવાનો, પછી કોષ્ટકના બે ખાના, વળી પાછું md ના સૂત્ર માટે તમારે નીચે જવું પડશે. ખ્યાલ આવે છે ને? સિસ્ટમ તમારે યાદ રાખવી પડશે કે આના પછી આના પછી. એટલા માટે તમને બે દાખલા ગણવા માટે આપ્યા છે, દાખલા નંબર 3 અને ઉદાહરણ નંબર 9. આ બે દાખલા તમે જાતે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મને સમજાઈ ગયું છે, મને સમજાઈ ગયું છે. ચાલો હવે આપણે ભણીશું દાખલા નંબર 4, 2, 3 ને ચોથો દાખલો. ઓકે, અહીંયા પણ હવે તમને સમજાઈ ગયું છે કે હા સાહેબ ચોથો અને પાંચમો દાખલો તો સરખા છે. હો ભાઈ, હા સરખા છે. કેવા છે? સતત આવૃત્તિ વિતરણના છે. કેવા છે? સતત આવૃત્તિ વિતરણના છે. ચોથો અને પાંચમો દાખલો દેખાય છે કોષ્ટક. છેલ્લા 16 મહિનામાં, અને ચોથો હું કરાવું છું, પાંચમો તમારે જાતે કરવાનો છે. અત્યારથી આપણે ધ્યાન રાખીશું. અને એક ઉદાહરણ પણ તમને એના જેવું ગણવા માટે આપીશ હમણાં. 16 મહિનામાં થયેલા ટીવી સેટના વેચાણમાં નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ટીવીના માસિક વેચાણનું સરેરાશ વિચલન અને વિચલન. ઓકે, કોષ્ટક આપી દીધું. ચાલો શરૂ કરીએ. ચાલો આ સતત આવૃત્તિ વિતરણ છે. ચોથો દાખલો. આના જેવો દાખલો અત્યારથી તમને હોમવર્કની અંદર આપું છું, એટલે આ દાખલાને તમને ધ્યાન આપવાનું ખબર પડે કે ભાઈ એના જેવો દાખલો કયો ગણવાનો છે. એક દાખલા નંબર 5 અને ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11.
અને ઉદાહરણ નંબર 10 પણ એના જેવું છે. ઉદાહરણ નંબર 10 પણ એના જેવું છે. બંને સતત આવૃત્તિ વિતરણ છે. એ બંનેમાં કાંઈ ફેર પડતો નથી. એટલે ટોટલ 3 દાખલા થયા. દાખલા નંબર 5, ઉદાહરણ 10, ઉદાહરણ નંબર 11. બરાબર. ચાલો, હવે મારે પહેલું કામ શું કરવાનું છે? જો મધ્યક, એટલે પેલા કોષ્ટકમાં, પછી નીચે જવાનું, પાછું કોષ્ટકમાં, પાછું નીચે આવવાનું. આ સિસ્ટમ યાદ રાખવાની છે MD શોધવા માટે. તો અહીંયા x મધ્ય કિંમત, મધ્ય કિંમત શું શોધવાનું છે? પહેલા મધ્ય કિંમત. બરાબર. તો મધ્ય કિંમત એટલે શું? તો કે x. શું શોધવાનું છે? x. બરાબર. ચાલો, x એટલે 10 થી 30. તો મધ્ય કિંમત કેટલી થાય સાહેબ? 20 થાય. 20, તો આ 20 લખી. 30 થી 50 કેટલી થાય? 40, 60, 80 અને 100. આ મધ્ય કિંમત એક. આગળના દાખલા કરતા એક ખાનું આ વધારે આવ્યું. x આપણે શોધવું પડ્યું. હવે તમારે મધ્યક શોધવાનું. શું શોધવાનું? આપેલી રકમ પ્રમાણે તમે મધ્યક છે એ fx રીતે શોધી શકો. fd a પ્લસ સિગ્મા fd અપોન n એ રીતે પણ મેળવી શકો છો. તમને જે રીતે મેળવવી રીતે છૂટ. તમારે મધ્યક મેળવવાનું છે. ટૂંકું અને ટચ. શું મેળવવાનું છે? મધ્યક. આપણે આગળની રીતે જ કરીશું, જેથી આપણે એક જ રીત પાકી કરવી ગમે. fx, f અને x નો ગુણાકાર. ચાલો, 20 એકુ 20, ચોકે ચોકે 16, 160, 60 36, 360, 8 4 32, 320 અને 100 એકુ 100. બરાબર. ચાલો, હવે એનો ટોટલ કરી જુઓ, જેને કહેવાય સિગ્મા એફએક્સ. સિગ્મા એફએક્સ એટલે શું? 960. અને આના ટોટલને n કહેવાય. n બરાબર 16. ચાલો, પેલું કામ આપણે કરીશું, મધ્યક શોધવાનું. કોષ્ટક પૂરું એટલે હવે અહીં પાછું નીચે આવી જવાનું. x બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન n 960 છેદમાં 16. એટલે 60 આવશે. 960 ભાંગા 16 કરજો એટલે 60 આવે. ઓકે. હવે પાછું કોષ્ટકમાં જવાનું. કોષ્ટકમાં 2 ખાના બનાવવાના છે. કોષ્ટકમાં 2 ખાના બનાવવાના છે. કેટલા ખાના? 2 ખાના. ચાલો, કયા 2 ખાના? એક તો માનકની અંદર x માઇનસ x બાર અને f નો ગુણાકાર માનક કરે f કૌંસમાં x માઇનસ x બાર. બરાબર. ચલો, માનક એટલે x. અહીંયા ઘણા બધા ખાના દેખાય. તમારે અહીં જે લખ્યું છે ને જોવાનું, એટલું જ પાકું કરવાનું છે, એટલું જ સમજવાનું છે. મેઇન વસ્તુ કે ભાઈ અહીંયા x લખ્યું છે, x માઇનસ x બાર. તો x લખ્યું છે તો x આવશે. એમાંથી x બાર એટલે 60. આ બધામાંથી 60 બાદ કરીશું. માનાંક છે એટલે માઇનસ આવે તો પણ પ્લસ. 20 માંથી 60 બાદ કરો માઇનસ 40 આવે. આપણે લખીશું પ્લસ 40. 40 માંથી 20, 0, 20 અને 40. ટોટલની જરૂર નથી. એ જ ખાના ગુણાકાર f અહીં લખ્યું છે. f માનાંક x માઇનસ x બાર. બરાબર. તો 40 એકુ 40, 4 દુ 8, 80, 6 0 0, 20 ચોકો 80 અને 40 એકુ 40. આના ટોટલને સિગ્મા f માનકની અંદર x માઇનસ x બાર. ચાલો, કેટલો ટોટલ થાય છે? ઓકે, 240. 240. હવે આપણે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલન કીધું છે. બરાબર. સરેરાશ વિચલન MD બરાબર સિગ્મા f માનાંકની અંદર x માઇનસ x બાર અપોન n. ચલો, એ માનાંક કેટલો આવ્યો? તો કે 240 સાહેબ. n
સોલ્વ સાહેબ 240 ભાગ્યા સોલ્વ કરો મિત્રો. 240 ભાગ્યા સોલ્વ. ઓકે 15 ટીવી સેટ આવે. એમડી 15 આવશે, રકમ અંદર ટીવી સેટ છે એટલા માટે. હવે અહીંયા આવશે સરેરાશ વિચલનાંક. સૂત્ર શું છે? એમડી અપોન એક્સ બાર. એમડી 15 આવ્યું, એક્સ બાર મને 60 દેખાય જ છે. 15 ભાગ્યા 60 તમારે કરવાનું 0.25. 0.25. તમને કયા 3 દાખલાના જેવા કરવા આપ્યા છે? સતત આવતી 3 દેખાય છે ને? આ 3 દાખલા તમારે કરવાના છે. દાખલા થઈ જાય અને આવડી જાય કોમેન્ટની અંદર થમ્સઅપની નિશાની આપવાની, થમ્સઅપની નિશાની. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી સખ્યાસરના બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.